તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જાડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. તો કાલે આપણે એક વિડીયો મૂક્યો હતો જે કોન્સ્ટેબલ પાર્ટ બી ના આપણે 30 પેપર સેટ બનાવ્યા હતા આખા જીસીઆરટી એનસીઆરટી ઉપર. આપણે એક સર છે ને દિલીપ સર, એમને પેપર આખા બનાવ્યા છે. તો એનો આપણે વિડીયો મૂક્યો હતો કાલે એક. તો એમાં ઘણાનો કોમેન્ટ હતી, આપણે વોટ્સએપમાં મેસેજ હતો, આપણે 1200+ વોટ્સએપમાં ફ્રેન્ડ છે, એમાં આપણો મેસેજ હતો એક ધારો મને કે અરુણભાઈ એકાદો ડેમો મોકલો ને કે. તો હવે આપણે શું કે વસ્તુ બધી બીજાની હતી, એટલે હું કોઈને કોઈ વસ્તુ એમને દઈ ન શકું. પણ મેન મતલબ તમને હું વાત કરું ને, તો હવે એમની ભેગી મારા વાતચીત થઈ છે. પણ એ વાતચીત કરતા હોય હું તમને પેલા એક વસ્તુ દેખાડું. હમણાં એએમસીનું એક પેપર લેવાનું હતું, એમાં કંઈક 100 માર્કનું પેપર હતું. કેમ કે એનો મને સિલેબસ કંઈ ખબર નથી, કેમ કે આપણે ઓનલી ફોર પોલીસમાં ફોકસ કરવાવાળા છે અને પોલીસ વિશે બધી આપણને માહિતી છે. બાકી એએમસીમાં આપણે ક્યાંય ખબર પડતી નથી. પણ આ તો એક બેન હતા જે, અને એક બે ફ્રેન્ડ બીજા મારા હતા, એ લોકો એએમસીના પેપર ટૂંકમાં આપ્યા હતા. એટલે પેપર તો ઘણા આપ્યા હશે, પણ આ તો એક બે મને મેસેજમાં વાત કરી હતી વોટ્સએપમાં, કે જેને આપણે આ પર્સનલ બુકની પીડીએફ લીધી હતી 285 પેજની છે. તો એ કહેતા હતા કરુણભાઈ તમારા આપણે આ બુક એની કોન્સ્ટેબલ પાર્ટ બીની બનાવી છે. એ કરુણભાઈ તમારી બુકમાં 3 પ્રશ્ન હતા કે. હવે હું કઈ દેવા ગયો નથી અને મને ખબર નથી. હા, તો એ 3 જણાએ મને કમેન્ટ આ રીતના કરી. તો હું વિચારવામાં પડી ગયો કે એમાં કે 20 માર્કનું ઇતિહાસ, ભૂગોળ, ભારતનું બંધારણ અને આવું બધું કરંટ અફેર બધું પૂછાય છે. એમાં 8-10 માર્કનું કે ઇતિહાસની ભૂગોળની હતું. અને આપણે આ કોન્સ્ટેબલ પાર્ટ બી ની બનાવી છે. આમાં કરંટ મેં નથી લીધું. કોન્સ્ટેબલ પાર્ટ બી બીજો મોસ્ટ ઓફ બધો આપણે જે કોન્સ્ટેબલનો રહ્યો ને સિલેબસ, એમાં પાર્ટ બી જે રહ્યો ને એનો મોસ્ટ ઓફ બધું એમાં કવર મેં કરી લીધું કરંટ મૂકતા. તો આમાંથી કે બેઠા 3 પ્રશ્ન હતા કે. તો હું વિચારમાં પડી ગયો કે આપણું આટલું બધું કન્ટેન્ટ એમ. હવે વિચાર કરો, સિલેબસ એ આપણું એ નહોતો, કોઈ વસ્તુ નહોતું. આ તો પોલીસ માટે આટલી આપણે બુક બનાવી છે. તો વિચાર કરો પોલીસ કોન્સ્ટેબલમાં કેવડવાનું પારણ રહેશે. કેમ કે આખો ઇતિહાસ, ભૂગોળ, વારસામાંથી આખી બુક બનાવી છે, બંધારણ અને શું કહેવાય જીકે માથે. તો વિચાર કરો ત્યાં આગળ આપણને કેવડું બેનિફિટ થશે. અને સાયન્સ છે આ રીતના 285 પેજ છે અને ટોટલ 48 વિભાગ પડ્યા છે. 48 પેજના ટોટલ 6 વિભાગ પડ્યા છે. બહુ જોરદાર બુક છે. સમથિંગ હું તમને કહું ને કે લગભગ 700+ લોકો આગળ આ બુકની પીડીએફ આવી ગઈ છે. અને આમ તો માર્કેટમાં બધે ફરતી છે, ગમે એના ગ્રુપમાં ગમે જોડાયેલા હોય તો મેં ક્યાંક તેમ ચાર્જ કોકને કહેજો કે ભાઈ ઓલા અરુણભાઈ ચાવડાની પીડીએફ ક્યાંય પડી કોઈ આગળ, બહુ સારી છે. અને તમારા પીડીએફ જો જોતી હોય ને મારી આગળ, તો હમણાં તમને સ્કેનર બતાવું અને આપણો વોટ્સએપ નંબર તમને દેખાડું. એમાં તમારે 149 રૂપિયા પે કરવા પડશે. કેમ કે આની પ્રાઇસ 149 રૂપિયા રાખીએ. તમારા કોઈ મિત્ર દ્વારા બંને પાર્ટનરમાં થઈને બનાવી મંગાવી લઈ તો એટલા બધા તમારા ભાગમાં નહીં આવે. હવે વાત કરું તમને 30 પેપરની. 30 પેપરની તમને વાત કરું ને, 30 પેપર આપણે બનાવ્યા છે. અમારા એક મિત્ર હશે, મિત્ર તો ન કહેવાય, સર કહેવાય આપણે, પણ એમને પેપર 30 બનાવ્યા છે. એકદમ 1 મહિનો મહેનત કરીને આખા બનાવ્યા છે. અને એમને અવારનવાર બધી ઘણી એકેડમી પેપર કાઢીને એ આપતા હોય છે. તો એમને અમારી ભેગી વાતચીત થઈ. તમે કાંઈ વાંધો નહીં, આપણે વિષય વાઇઝ ટૂંકમાં 30 પેપર બનાવ્યા છે. વિષય વાઇઝ ટોટલ 3000 MCQ છે. એમાં 6 વિભાગ છે. વારસાના 5 પેપર, એ રીતના 500 MCQ. વારસોના 5 પેપર, ઇતિહાસના 5 પેપર, પછી ભૂગોળના 5 પેપર, બંધારણના 5 પેપર, પછી જીકેના 5 પેપર. આ રીતના 5 પેપર બધાના કાઢ્યા છે. ટોટલ 3000 MCQ થાય અને ટોટલ 30 સેટ થાય પેપર સેટના. અને વિજ્ઞાનના 5 પેપર. બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ આખું એમને આખું જીસીઆરટી એનસીઆરટી આધારિત આખા પેપર કાઢ્યા. અરુણભાઈ એમને મને કીધું અરુણભાઈ કે આની બારે મને લાગતું કે એક ક્વેશ્ચન નીકળે કે. કેમ કે બધું નીચોડ એમને લઈ લીધો. બહુ વ્યવસ્થિત એમને પેપર બનાવ્યા અને 199 રૂપિયા એમને પ્રાઇસ રાખી છે એમના પેપરની. પણ હું તમને એમ કહેવા માંગુ છું કે એ સરે ભલે ગમે એ પ્રાઇસ રાખી હોય, પણ હું મારું તમને વ્યક્તિગત એવું કરું છું, તમારા કોઈ ફ્રેન્ડ સર્કલ હોય ને એના દ્વારા તમે શું કહેવાય 3 ફ્રેન્ડો મળી તેમ મંગાવો તો તમને એટલા બધા 100 રૂપિયા અથવા એમથી જેમ 4 ફ્રેન્ડ થઈ જાય તમને 50 રૂપિયા ભાગમાં આવે. અને બીજા નંબરમાં તમને એવું હોય કરુણભાઈ અમે ડેમો જોઈ છે, તો બધાનું ઘણા મેસેજ ડેમો બંધ હતા. તો કાંઈ વાંધો નહીં, હું ડેમો નહીં પણ સર જોડે મારી વાતચીત થઈ ગઈ છે. મેં આજે વાતચીત કરી, એમને કીધું કે એક ભાગ તમે આપી દીજો ગમે. તો હું તમને એક ભાગ નહીં પણ 500 MCQ આપીશ સોલ્વ કરવા, એની વિજ્ઞાનના. કેમ કે વિજ્ઞાનમાં બધાને તકલીફ હોય છે. તો વિજ્ઞાન ફ્રીમાં દેવાનું કીધું છે. એટલે વિજ્ઞાનની આપણે રહી, કેમ કે એ આપણી ગુણ જ છે, સમજણું દિલાવર. તો મને કરુણભાઈ વિજ્ઞાન વાળું રહ્યું ને કે ફ્રીમાં દઈ દીજો કે. તો વિજ્ઞાનનો એક ભાગ રહ્યો, ટોટલ 6 ભાગ છે ને, એક ભાગ તમને ફ્રીમાં દઈ દઈશ. જેને પણ જોતો હોય ને એ વોટ્સએપ નંબર છે, નીચે દેખાય ને આપણો વોટ્સએપ નંબર છે, અને ઉપર રહ્યું ને આપણું સ્કેનર છે. એમાં તમારે જો
PDF મારા પર્સનલ બુકની જોતી હોય તો 149 રૂપિયા પે કરવા પડશે, અને જો તમારે પેપર સેટ 30 જોતા હોય તો એ તમારે 199 રૂપિયા પે કરવા પડશે. એ પે કરીને હું એસએસ પાડીને મને વોટ્સએપમાં તમે મેસેજ કરજો ને એટલે તમને આની બધી PDF મળી જશે. તમારે જે જોઈએ તમારે એકવાર મને કહી દેવાનું એસએસ પાડીને કરું ભાઈ મારે આ PDF જોઈશ, એ તો તમે મને પૈસા મોકલશો ને મને ખબર પડી જશે તમે 199 મોકલે છે તો તમારે પેપર સેટ જોતા છે 149 મોકલે છે તમારે PDF મારી પર્સનલ બુકની. બે બહુ કન્ટેન્ટ માખણ જેવું છે. તમે પર્સનલ બુક કહો તો ભલે અને પેપર સેટ કહો તો ભલે, બંને માખણ છે. તમારે જે લેવું હોય બહુ વ્યવસ્થિત છે. હું તો એવું માનું છું કે તમે પાર્ટનરશીપમાંથી લઈ લો. કેમ કે એમસી નું પેપર હતું, આપણું સિલેબસ બહારની વસ્તુ છે, તો એમાંથી 3 માર્કનું આપણે ઇતિહાસ ભૂગોળમાંથી હતું. વિચાર કરો તમે. એટલે કન્ટેન્ટ અને 7 મહિના મહેનત કરી છે આપણે. આ બુક લઈને 7 મહિના મહેનત કરી બનાવી છે, એટલે થોડુંક તો વ્યવસ્થિત હશે જ. હવે 3 માર્ક વાળા બેનને 3 માર્ક આવ્યા. હવે માની લો હું ગઈ ભરતીમાં 2 માર્ક્સ રહી ગયો હતો, તો 2 માર્ક્સના હું 2 લાખ દેવા તૈયાર હતો, પણ કોઈ ન દે 2 માર્ક્સ. હવે બેનને PDF આપણે નાખી હતી, એ બેનને 3 માર્ક્સ થઈ ગયો, મને ફાયદો થઈ ગયો ભાઈ કે. એટલા માટે હું કહું છું કે બહુ બુક સારી છે. અને ઓલા પેપર સેટની મેં તમને વાત કરી કે 6 સેટ છે, ટૂંકમાં 6 વિભાગ ટૂંકમાં એના પાડેલા છે, અને 3000 MCQ હોય. તમારે GCRT NCRT ની વાત જ પૂરી થઈ જાય. તમે એકવાર ખાલી GCRT NCRT પુસ્તકો વાંચ્યા હોય ને થિયરી, અને તમે બસ આ MCQ ખાલી સોલ્વ કરો. STI વાળા હોતા મંગાવો પેપર આપણે, વિચાર તેમ કરો. STI તૈયારી કરે એ હોતા પેપર સોલ્વ કરવા મંગાવે. એટલા માટે કહું છું બહુ સારા પેપર છે. તમને એક ભાગ રહ્યો ને એમને ફ્રીમાં નાખી દેવાનો હોય. એટલે મને વોટ્સએપ નંબર જે આપણે નીચે દેખાય ને એમાં વોટ્સએપમાં મને મેસેજ કરી દેજો, કરુણભાઈ એક અમને ડેમો દો, પછી અમને યોગ્ય લાગશે ને તો પેપર બધાય મંગાવશું તમારી આગળ. તો હું તમને એનો ડેમો આખો એક નાખી દઈ. ડેમો ને પણ આખું એક સેટ જ સમજવાનું એક ભાગ. એટલે તમારા 100 MCQ આવી જ ગયા. એટલે 500 MCQ 500 MCQ આવી જાય. અને MCQ કઈ રીતના છે? પેલા 100 MCQ છે, 100 MCQ, પછી એની હેઠળ 100 આન્સર કીના આન્સર ટૂંકમાં, પછી પાછા 100 MCQ, પછી એની હેઠળ આન્સર કી. એ રીતના છે, બહુ વ્યવસ્થિત છે. તમે પેલા તમારી રીતે તમારી અભિવ્યક્તિ કરવાની હવે આપણે થાય છે નથી થતું, અને જો ન ખબર પડે હેઠળ જવાબ આપ્યો હોય એ જવાબ જોઈ લેવાનો. બહુ વ્યવસ્થિત કન્ટેન્ટ છે. મને ગમ્યું ને, હું પોતે પ્રિન્ટ કરાવવાનો હોઉં, પણ તમારે તો પ્રિન્ટનું શક્ય બને તેમ. કેમ મને મોબાઈલમાં રીડ કરવું ગમતું નથી, એટલે મારે ચોપડી જ જોઈએ. તો એ તો તમારી મનની મરજી છે. પણ મારું એક વ્યક્તિગત એક અરુણ ચાવડાનું એટલી વાત માનું ને મારી વાત, તો હું તમને એમ કહેવા માંગુ છું, એકલા કોઈ વસ્તુ ન લેતા. હું સાચું તમને કહું છું, એકલા ન લેતા. કેમ કે તમને થાય અરુણભાઈ આવું બધી વસ્તુ આપે છે હું લઈ લઉં આમને, એવું નહીં કરવાનું. 1-2 ફ્રેન્ડને પૂછવાનું, સમજાણું. હું કહું એક ફ્રેન્ડ 2-3 ફ્રેન્ડ ન ભળે તો કાંઈ નહીં, પણ 1-2 ભળે તો એને પાર્ટનરશીપમાં જ લેવાનું. કેમ કે તમારા PDF આવશે પછી તમે ગામના ગમીને નાખી શકશો, તો પછી એને મફતમાં હું લેવાનું દેવી જોઈએ. એને કહેવાનું કે 50-50% બે ભાઈ કરવી આપણે મંગાવી લઈએ. આ અરુણભાઈ કરી કોક છે ભાઈ, એના કઈ વસ્તુ છે આપણે હેલ્પફુલ થાય એવી છે. તો તમે એ રીતના કરશો ને, હું માનું તમને ખાલી સમજાવું કે તમે એ રીતના મંગાવો છો ને, કદાચ થાય કે 4 ફ્રેન્ડ કરી મંગાવો. માની લો તમારે મારા પર્સનલ બુકની PDF જોઈ છે અને તમારે આ 30 સેટ પેપર સેટ જોઈ છે, માની લો, તો તમારે તમારે 3 વસ્તુ મંગાવવાની છે. તો માની લો કેટલા પૈસા થાય? 199 રૂપિયા 30 સેટના અને 150 રૂપિયા ઓલાના, એટલે કેટલા થયા? 200, 300, 350 રૂપિયા થયા. હવે 350 તમે 3-4 ફ્રેન્ડો મંગાવી લો, હવે તમારે શું ભાગમાં આવે? પછી એ રીતના તમારે 50-60 રૂપિયા PDF તમારે પહોંચી ગઈ હોય ને, તમે બધે પાર્ટનરમાં મંગાવી હોય, પણ તમે એની તમે જો રૂમ પાર્ટનર હોય અથવા તમે ગામમાં બાજુમાં રહેતા હોય, બધી એ રીતના હોય, તો ગામમાં તમે રહેતા હોય તો 2 માણા ખાલી કે પ્રિન્ટ કરાવી નાખે ને, 2 માણા એ સહયોગમાં ખાલી 500 રૂપિયા એમાં બગાડવાના છે, અને પ્રિન્ટ કરાવી નાખે ને 2 માણા થઈને, અને 2 માણા PDF મંગાવી લે અને 2 માણા પ્રિન્ટ કરાવી નાખો. પછી PDF બધાએ 2-3 વાર વાંચી નાખે ને એટલે વાત પૂરી થઈ ગઈ ભાઈ. એ રીતના તમે સાથ સહકાર બધા હાલો ને તો ભેગું થાય. બાકી ઓલા આપણે એમ કહીએ તું ભાઈ તારી રીતે કર ને હું મારી રીતે કરું, એમ અમુકના બેના પૈસાનું ધોવાણ થાય ને ખોટું, એવું ના કરે. હમણાં આપણે એક લોગિન વાળી વસ્તુ હોત, આપણે એપ્લિકેશન મેં એડ કરી હોત તો અલગ વસ્તુ છે, તો આપણે ઓનલાઈન વન જ કરીએ કે એમાં. પણ આ તો વસ્તુ બધા જાહેર કરીએ કે, અને શું કે બધા ટૂંકમાં અપનાવી શકે, વસ્તુ લઈ શકે. એટલા માટે તમને કહું છું, આ મારું વ્યક્તિગત એટલું કેવું છે એટલું માનજો. અને પહેલી વાત એ છે કે તમે સબસ્ક્રાઇબ ચેનલ કરી વાળજો અને લાઇક કરી વાળજો. અમે તમારી માટે આટલું બધું કરતા હોય, આટલી ફ્રીમાં વસ્તુ આપતા હોય, તો તમે લાઇક ને સબસ્ક્રાઇબ ન કરી શકો. એટલે તમને ખાસ મારી વિનંતી છે કે લાઇક ને સબસ્ક્રાઇબ કરી વાળજો. અને તમારો બધાનો બહુ જ સપોર્ટ છે. અને વોટ્સએપમાં આપણે 1200+ ફ્રેન્ડ થઈ ગયા, બધાનો બહુ જ પ્રેમ મળે છે. અને આપણે વ્યવસ્થિત એમનું કામકાજ કરીએ છીએ. અને હું પણ એક તૈયારી કરું, તમને ખબર જ છે, ઘણા નવા એ નહીં ખબર, હું પણ એક પોલીસની તૈયારી કરું, કોન્સ્ટેબલની. અને સાથે બધાને આપણે જેટલું થાય એટલું આપણે હેલ્પ કરવી છે, મદદ પણ કરવી છે. અને એવું કાંઈ નથી તમતા તમારે નો PDF કોઈ જોતી હોય, તમારા ઓલરેડી બધું કન્ટેન્ટ હોય, તો અરુણભાઈનું કાંઈ પણ કામ કરજો, વોટ્સએપમાં મેસેજ કરજો, તમને આન્સર 24 કલાકમાં મળશે. તમને જે તમારા પ્રોબ્લેમ હોય આ રીતે કાંઈ પણ હોય હું સોલ્વ કરી દઈશ. મારે થાય છે ને એવી રેડી. તમારે જે કાંઈ પ્રશ્ન હોય કે અરુણભાઈ મારે આવું કંઈક છે, તો મને મેસેજ કરજો વોટ્સએપમાં, તમને આન્સર મળશે 24 કલાકમાં, જરૂર મળશે.